જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવો વ્લોગ અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ કપાસની અંદર ખાતર વાવવા માટે. હાલ ખાતર ખૂટી ગયું છે તો ઘેરે ભેળાવા ગયા છે. તો આપણે એક જરીખમથી ઝલક તમને દેખાડી દઈ, કારણ કે ખાતર જ હું વાવતો હતો એટલે કંઈ વિડીયો કંઈ ઉતારે એમ હતું નહીં. એટલે પછી કંઈ ઉતારીને આપણો કપા કંઈક આવો છે. બહુ ખાસ તો ન કે ઠીક ઠીક કહેવાય. ઢાંઢાને લખાણ જો ભાજી ના છે થોડા અહીંયા સુધી આમાં એટલે પૂગી ગયા છે ને ઓલો ભાગ આખો હોવાઈ ગયો છે. અને કાલના ગોપનાથને આવી ગયેલા ઠાકી ગયેલા હતા કે નહીં એની વાત ની એવા ઠાકી ગયા છે. ના સવારનો નજારો જોઈ લે આપણી વાડીનો, ઘટે જ નહીં. કપામાં આવક એક ફૂલડા ઉગડેલ છે, આવક ફાલ છે કે હમણાંથી તો વરસાદ જોઈ ગયો. કાલે પાછો જેવો તો શરૂ છે તો એમ થતું છે કે પાછો વધી આવશે, પણ પાછો કાંઈ આવ્યો નહીં, રહી ગયો અમને. અને ઢાંઢાને લખણ તો હિકલા નાખેલ છે કે નહીં તોય તે ખાય છે. કેટલો ખદડ કરવો. અહીંથી આ બીજું એક બિયારણ છે ને અહીંથી આ બીજું છે. આ બિયારણ છે કે એનો કપા કાળો મેં જેખો છે. આ લીલકાય છે પણ ધોળકા તો જેખો એવું લીલકાય છે. આ કપાની અંદર ફાલ બહુ સારો છે, આની અંદર ફાલ ઓછો છે. તો આપણે તો વધારે છે કે નહીં, એક થેલીનું ડબલું હતું કે નહીં એ ફાલવાળું છે ને અડધું સોપક ની ઓછો ફાલ છે. આની અંદર લેહા કરો પણ પાસ્તર લેહા, આની અંદર તો બહુ સારામાં સારો ફાલ છે. સાપું ઝીંડવું જ નકરું છે. આની અંદર આ વણ સારું છે કે નહીં એનો પ્રતાપ એ છે કે ડુંગળી વાવી પડવું હતું કે નહીં એટલે એટલું બધું થયું સારું, નકર ખાસ એવું નથી. એનામાં પછી દેશી ખાતર આવે દર વર્ષે એટલે આવું થાય. ગરમી તો આજે તેવી થાય છે ને આમ લાગે છે કે આજે આવશે ખરો થોડો ઘણો. અને જે આપણે બોર પછી બાંધવાનું છે, આજે એક સાથે ત્રણ કામ કરવાનું છે. પહેલાં તો ખાતર વાવી દીધું, હવે પછી બાંધી દેવું અને પછી આમાં કળીઓ મારી દેવું. ખાતર વાવતી વખતે તો વિડીયો ન લઈએ કે કારણ કે હું મારા બાપુ બે સી મારા બાપુ હાથે આવે ઢંડા કે હું વાવું છું એટલે ન લઈએ કે મારા બાપુ ખાતર ભેળવા જાય ને તો હું તમને દરેક ઝલક બતાવી દે આજને આપણે મોર્નિંગની. આગળ કન્ટિન્યુ છે, ફરી પાછા હવે આપણે મળે. હાલો મિત્રો, આપણે કેનેલીને બાંધવા આવી ગયા છે ને હાથ થોડોક મારો ફેરવાઈ ગયો છે, કારણ કે આટલા પાણીને જોઈ લે આપણે બાંધી દીધું છે કે આવી રીતના. આ ઘડીક પોરો ખાવા દઈ દીધો છે ઢાંડાને, એટલું બાંધી રહ્યા છે એ જ. અને આ એટલું બાંધવાનું છે ને આ શેપડાને વહેલા અહીંયા છે કે નહીં પૂરા થઈ જાય, કારણ કે બાંધશો કે નહીં એટલે બધા જધાઈ જાય. વરસાદ જો સારે બધું ધીમે ધીમે શરૂ થઈ ગયો કે નહીં એવું લાગે છે. આ બાજુ બહુ સીડ્યો છે અને આકલા પડીને હાથ તો બેસી ગયો છે. જોઈ લે ઢાંડા અહીંયા ઊભા છે, ઘડીકે પોરો ખાઈ દેવા દઈએ અને જીવ છે. આપણે જેમને આપણે જો પાળે આવી રીતની બાંધી દીધી છે. એટલી પાળી ચડાવી છે, માપસરની પાળી ચડાવી છે. હજી કંઈ કળિયું હાંક્યું ને, કળિયું હાંકવાનું બાકી છે, પણ કળિયું હવે કાંઈ લાગશે. આ અમારા કરણભાઈ અમારી સાથી મિત્ર છે, આવી રીતનું છે. આપણે વણ જો કે આવી રીતનું લાગે છે કે ઘટે નહીં એવું છે વણ. અહીં આપણે એટલા કે ખીબડાને વેલા રાખેલા છે, અંદર કંઈ છે નહીં, નકર પોરો ખાત ને ગધું ખાત. હવે ઉતારી લીધા હશે એવું લાગે છે. આ તો ડૂલના ઘા એટલે અહીં ડૂલ પીડા થક નહીં એટલે ઝીણું છે. હાલો આગળ કન્ટિન્યુ ઢાંડા રાગે પાડીને ફરી પાછા મળે. આવી રીતના આપણા ઢાંડા હાલે છે કે અહીંયા જોઈ લે. અમે કરણભાઈ બે જાકી છે યાર ઢાંડા નહીં તો આ શીપડાને વહેલા આવ્યા છે કે એને પૂરું થઈ જાય. હજી વહેલાનું તો પૂરું છે. હજી હે
આ જેટલા માથે રહીને કોળવાય કોળ છે, બીજાને પુરુષ છે. હજી આપણે મિત્ર તો કંઈક આવી રીતના બાંધી છે. આપણી કેની છે આપણે કે અમારે કરણભાઈને બેહાડી દીધા છે. નિશાનો ભાગ છે એટલે હવે તો હેઠો આવી ગયો છે. તો આપણે વિડીયો અહીં પૂરો કરશું. ફરી પાછા આગળ કન્ટિન્યુ ફરી પાછા મળે. હાલો મિત્રો, એક ભાગ બંધાઈ રહ્યો ને બીજા ભાગની અંદર એવું જે ઉથલે ન ફેરાનતા વરસાદ આવી ગયો અને કે બંધાય એવું રહેવા દીધું નહીં. જોઈ લેવા પછી છોડી નાખો પીડે ગારો થવા મળ્યો ફૂલ. નકર આજ રેડી બંધાઈ ગયા. એક સાથે 3 કામનો પ્લાન હતો પણ એક કામ આખું પૂરું છે ને એક અડધું કામ પૂરું છે. બીજું કામ તો હસોડ્યું છે, લેવામાં જ નહીં આવ્યું. વરસાદ આવી ગયો છે હારા મારા પલ્લી જોગની એવો વરસાદ આવી ગયો. હવે પછી કરી દીધો બેન બાંધવાનું, કારણ કે પાળ જામે એવી થતી નહોતી ને ઢાંડન ખોટું બળ પડતું. કેની માથેથી ધૂળ વહી જતી પણ ધૂળ હરતી જ નથી. પછી બેન કરી દીધું. આટલું ખાલી બાકી રહી ગયું છે બાંધવાનું. ઓલું તેટલું બાંધી દીધું અને વરસાદ હારા મારો પડી જાય. જેટલું કોરો હતો કે નહીં, જેટલી વાહરી થી કે નહીં એટલે પાછું હતું એમને પલાળી દીધું. ચાલો મિત્રો, આગળ કન્ટિન્યુ ફરી પાછા મળે. હાલો મિત્રો, આજે આપણે અત્યાર સુધીનો પહેલો વેડમાં નહોતો પીડ્યો ને એવો વરસાદ આજમાં પડી ગયો છે. હફરેટા ખેતરો બરા પાણી કાઢી નાખે છે, એમાં કઈ ઘટે જ નહીં. જોઈ જાય નહીં તો આ તો થોડુંક જ આવેલ છે. હું તમને આગળ લાટ આવેલ છે ને દેખાડું. આગળ કન્ટિન્યુ રહેજો. આજે મિત્રો અમારે વરસાદે કાઢી નાખે છે ભૂકા. નેરડું છે મોટું જબરું આડું આવે છે. આપણે તમને દેખાડીને થોડું ઘણું કેલે વિડીયો સરખો નહીં આવતો, કારણ કે વરસાદથી પલ્લી ગયેલો છે કે નહીં કેમેરો. હું આખો પલ્લી ગયેલો છું. એમ કંઈ ભેગું થાય એમ છે નહીં. આપણે જેવી રીતે આંગળી ફેરવી દઈએ હાલી દે. થોડું ઘણું રાગે પડી ગયો છે. નેરડી આવી ગઈ છે કે નહીં જોવાનું છે. ખા છત્રી હાર ઘાણી કર્યા છે, વારા ખેલી દેવાઈ જાય છે. અમારે આખું સોમાં ઉતાર સુધીનું પૂરું છું કે નહીં. પછી બીજી વખત ખેતરવાળા પાણી કાઢ્યા. નેડીએ પાણી તો બહુ ખાસ નથી આવ્યું. આમ ઉપર નહીં હોય. આગળ હું જાતો છું કે નહીં તે વરસાદ પડતો છે, ભૂકા કાઢી નાખે. તો તે ભેહું લેવા જવાનું ખાસ ઓલું હતું કે નહીં, એમાં મેં કદી ઉતાર્યો નહીં. એટલે આપણે ખાતરને એવું વાવવાનું હતું કે નહીં એટલે ભેહું રાખી દીધી છે રજા. બહુ નથી આવ્યું. હું જો કે નહીં તો આમાં પાણી હતું બધી ગોઠણે બતારે જ નથી કાંઈ. ચા વહત ને મને એમ હતું કે આવી જાય કે આવી નહીં. હે ત્યાં નાખો દી સરી તો એ જાય શરૂ કે આવા બોળા નીર આવ્યા છે. આમાં પાણી તો આવશે જ તેવું લાગે છે. આ નેરડી આવે બે કાંઠે, જો પાણી આવતું જ જાય છે.